નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ આજના સમાચારો પર। છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 2 ના ગેટની સામે પડેલો ભૂવો કોઈનો જીવ લેશે કે પછી તંત્રને ધ્યાન થશે? છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2 ઉર્દુ શાળા તરીકે પણ ઓળખાય છે અને આવેલી આ સરકારી શાળામાં ધોરણ 1 થી 8 ના નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। આ શાળાના મુખ્ય દ્વારની સામે ભૂગર્ભ ગટર લાઇનના બે મોટા ઊંડા ભૂવા પડેલ છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોની અવર જવર રહેતી હોય અને રિસેસ દરમિયાન બાળકો બહાર ફરવા નીકળતા હોય તથા વાહન ચાલકો આ રસ્તે અવર જવર કરતા હોય, જે પડેલા ભૂવાને કારણે અત્યંત ગંભીર બાબત હોય તેવું લાગી રહ્યું છે। ઊંડા ભૂવામાં કોઈ બાળક પડે કે તેને ઈજા થાય કે કોઈ વાહન ચાલક પડે તો જવાબદારી કોની? આ ભૂવો કોઈનો જીવ લેશે પછી જ તંત્રને ધ્યાને થશે તેવી પ્રજામાં અનેક ફરિયાદો ઉઠી રહી છે। છોટાઉદેપુર નગરમાં આવેલી તાલુકા શાળા નંબર 2 ના ગેટની સામે છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું હોય, જે ગટર ખુલ્લી જોવા મળી છે। સદર શાળા પાસે આવેલા રસ્તા ઉપર નિરંતર વાહન ચાલકોની અવરજવર ચાલતી હોય છે, જ્યારે શાળાના બાળકો પણ અવરજવર કરતા હોય છે। પરંતુ છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા બાબતે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે આસપાસની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા 2-3 દિવસથી અહીંયા બે ખાડા પડ્યા છે, જ્યાં નાના નાના છોકરા અહીંયા તાલુકા શાળા નંબર 2 આવી છે, તેમજ અહીંયા મસ્જિદ આવેલી છે અને આ રોડ લાઈવ છે। અહીંથી ઘણા બધા વાહનોની અવર જવર છે અને અહીંયા બાળકો રમે છે અને આ ખાડામાં જો કાલ ઉઠીને કોઈ એક બાળક પડી ગયું, એ મરી ગયું અથવા તો કોઈ પણ ગાડી દ્વારા એક્સિડન્ટ થઈ ગયું તો એની જવાબદારી કોની? અને આના માટે કોઈ તંત્રના કોઈ પણ માણસો અહીંયા જોવા નથી આવતા, સરકારી કોઈ કર્મચારી અહીંયા જોવા નથી આવતા અને આ ભૂવાઓ વિશે કોઈ કાર્યવાહી થઈ નથી રહી। જો આમાં કોઈ પણ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ રહેશે? કાલ ઉઠીને મોટી દુર્ઘટના થઈ ગઈ, અહીંયા સ્કૂલના બાળકો રમી રહે છે તો એની કોઈ દુર્ઘટના થઈ તો એનો જવાબદાર કોણ? એ અંગેની કોઈ પણ કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં નહીં આવી। તો હું સરકારને વિનંતી કરું છું કે જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી તંત્ર અથવા તો સરકારના કોઈ પણ માણસ અહીં આવીને આની કાર્યવાહી જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી કરે। હું રાણા તસ્નીમ અહીંયા જ સ્કૂલ અને મસ્જિદના બાજુમાં રહું છું અને આ ખાડાઓની બહુ જ વિચિત્ર દુર્ઘટના થાય એવી શક્યતા છે, તો જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી અહીંની કાર્યવાહી કરો। 3-4 દિવસથી છે આ ખાડા। ના, કોઈ પણ નથી આવ્યું અને રાતના સમયે તો અહીંયા લાઇટ પણ એટલી બધી નથી પડતી, કારણ કે અહીંયા લાઇટ ના પડવાના કારણે અહીંથી રાતના વાહન જાય તો દુર્ઘટના બનવાની ખૂબ જ સંભાવના છે।